બાપુ ઓ બાપુ જીઓ હલે આ ગરીબને કોક હાલો ને હવ ખરાબ ઓપડો કોઈ ઊંઘવા દેતો નહીં. જે મળે હાલો એ તોય નવરા પડી ગયો તમે મને એ નહીં ખાવા પડતી કોઈ. હાલો હાલો ગરીબને આલેલું વેચ જવા જ નહીં તમારે. એટલે ઘરે તો લગીને લાગતું ને યાર તો કટ્ટો હોય ને કમાવાનું રાખ. ગરીબને કોક હાલો ફૂલે આવું પાણી પાવું ના જે મળે હાલો. કયો ગમથી આયા હું તો બહારથી આવું. બરો દોણા આલુ વાટકી લેતા જો જગા લે. હાલો હાલો બાપુ તમારે લીલી વાળી થા બેહો. હા બાપુ ઊંઘ બગાડી તમે તો યાર ઉજાગરો તો અલ્યા વાટકો લેવા લઈ લો હમું તો યાર એટલે જ દોણા તાર કોઈને આલવા જેવા જ નહીં. દોણા જગ્યા પર આખો વાટકો લઈ લેવાનો. ના ના હાલો હાલો બાપુ થોડી જગ્યા કરું મોય. એમ તો જેટલું કર્યું હોય તે જગ્યા કરો. આપણે ભગવાનની દયા હો બાપુ. કમાણી ખાસી લાગે તમારું તો. કમોણી કોઈ નહીં કમોણી હોય તો ફરતા હોય બાપુ. કેટલું કમાવું રોજ ના કોઈ નહીં આ દોણા વળી જોઈએ. દોણા કેટલા ભેગા થાય બે જેવા થાય ના ના એટલા બધા થતા હશી. જાણ આ એક મણ જેવા થાય. મન જેવા મણ જેવા થાય તો 500 રૂપિયા થયા કે 500 રૂપિયા પણ એટલે અમે આખી કાળી મજૂરી કરીએ ચલો પોણ જ કરીએ ને બધું કરીએ તો 500 ગાળો પડતો નહીં. બાપુ તમારે તો લીલી વાડી જુઓ કે ઘર ડાબાળું છે. એટલે મહેનત નહીં કરી. મહેનત કેટલી કરી હે ભગવાન માતાજીની દયા રોમાધણીની દયા તમારો. જાયા તો હોય કે ખોટું ચો કરીએ કોઈ દાડો અમે કોઈનું. કેટલા છોકરા છે બાપુ? એક છે. એક છે ને? ઓહો એક છોકરો અને મારો રોમો ધણી બીજું આપશે જોડકું કરી છે તમને. એવું હા અમારા મામા ઘી શક કરતા અને બીજું શું કહીએ. જે દાડા બીજો દીકરો આવે ને બાપુ હા એ દાડા ફરતો ફરતો આવું એ દાડા તમારા ઘેર રોટલા ખવડાવજો મને. અરે રોટલા ખાજો તમે ત્યાં જોડી લુગડા લે એવું વાત કરો હો. હા તો સદા બાપુ હું નીકળું. હા જેવો દાડો આવજો. આવજો એ હા. અને કોક દાડો આવીએ ને તો ઓખર રાખજો બાપુ. ના ના કશો બધો. અને બોલેલું યાદ રાખજો. હા હા ઓહો લા 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 કરી દો ચાલુ તમારું હવે. ઓ બાપુ હા કોણ આવી પાવું બહાર આવજો આપણો સંજી. આ ગરીબ કોક આવજો બાપુ. હા બરો બરો હાલે તમારા લીલી વાડી તા હા લ્યો આવડો પકડજો. રોમા ધણી દયા લાગો બાપુ તમારે. ઓકર સાઈડો મેલ દો અને હાથ આલ્યો. રોમા ધણી દયા લાગે બાપુ. અલ્યા હાથ આલજો. બાપુ તમે તો કોમ મારું વધારો. બાપુ એ તો શું કર્યું? અરે આ એ કોણ સાહેબ મને છે તાન અરે આ તો કાઢજો. મને કોણ કાઢશે બાપુ? બાપુ હોય એમ હોય. એક કામ કરો રાખો કે મારે રાખો કે પેલી માટી કઢાઈ દઈએ. બાપુ એવું ના કરાય. તમે તો યાર મને ભાજી નાખી યાર. સારું વાવ બે બાપુ જે પોચ પછી મળે ને એ હાલો બેજો. બોલો જે મળે હાલો. આલે આલે દોણા આવે તો દોણા જે મળે હાલો. હા આલે પણ એક કામ કરો કે બેહો 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 ગીત ગાવું પડશે હો. ગીત ગાવું પડશે સારું મસ્ત. ઉભા સંભળાય દો એક ભજન. હા ભજન બેહી ગાઓ. જાઓ. હાલો હા ગઈ નાખો એક ભજન ગઈ નાખો હેડો બાપુ. બાપુ હવારનો નેકળે તારનો ભૂસ્યો બાપુ. એવું હોય ભજન તો નહીં ગવાય પણ તમે વાટકી દોણા આવો ને તો બાપુ નેકળી દઉં. વાટકી દોણા આલે એક ભજન ગઈ નાખજો. બાપુ એમાં જો કે થાલ ભૂઈ નાખ્યો મને એક બાપુ વાટકા દોણા આવું નેકળી જોઈજો બાપુ. હા તો ભાઈ જા અરે આ ભાઈ જો ભાઈ જો તે ભજન કોણ હાલો આલ દેવો તમે આજે હાલો હવ બે હાલા લે. બે હાલ આવજો. હા બે હાલા ભજન ગો. ગઈ નાખું તમે બે હા, ફાયદા ભજન કરવા કરજો. પડજો. હવ હવ હા. મને હરખો બેહવા દેજો ભજન હા જેવું. બેહો બેહો લ્યો. એ ઘણી ખમાયો મારા રણુ જાના મને જાજી ખમાયો મારા રણુ જાના રો મને. મસ્ત ગયો બાપુ હા લડા મને હાલ હાલ આપી દેડો હું હેડી નીકળું બાપુ હેડજો.
બીજું હાલો. કોક બે હાલા લેવાના હે બે ત્રણ ગઈ નાખો હજુ હવ હે આટલો જન્મ સુધારો ગુરુજી મારા હા. આટલો જન્મ સુધારો ઓજી બાપુ હું નીકળું બાપુ મારું મોડું થાય છે એક જ લીટી આવડો બાપુ આટલું આટલું તો બધી જગ્યાએ આખું ના કહેવાય એવું અવાજ બે જાય ને કોઈ ઓહો થોડો ગોગળો પકડી ગયેલો હમણાં હા સો લઈ ગયો એવું લાગે છે ઓહો બાપુ દયા ભયા હા. કરો. તે દવા લાવો કે દવા બાપુ કરવાની છે દવા લાવીએ ને હવે. હવે બીજું લડકાલો હું દવા બતાવું મુઠ્ઠી ભરી માટી થઈ જાઓ ના ના બાપુ માટી ખવાતી છે હાલ કમ્પ્લીટ બીજું બીજું એક ભજન ગઈ નાખજો હજુ લેડો ભાઈ બે હાલ હાલીને તમારે હેઠા કરીએ હે રમતા જોગી આયા રે રમતા જોગી આયા. રમતા જોગી આયા હોજી બે મારા તમે નીકળીએ મારા તમે આલો કે નહીં હજુ કો કઈ યાર એક બાપુ, એક એક જ છેલ્લું છેલ્લું ગાવ જ ભાઈ બાપુ ઓહો બાપુ તમે તો મારો ઘોઘળો બે આટી દો બે હાલ હાલો નહીં બે હાલના તો બાપુ મારા ગળું આખું જતું રહે એ તો દવા કરાવી દેજો એ જેના ઘરમાં ભૂંડી નાળ એનો પડ્યો રે અવતાર બાપુ બસ એટલું જ આવડતું જ હવે નહીં નહીં કાંઈ હોય મારાથી, હો. આવડે હરીમ તો આવડા એમ કે બાપુ તમે અડધી વેળાનો મને કોઈ બિહાર રાખ્યો એક ગઈ નાખો બાપુ મારા ગળામાં બળો છે બાપુ હવે. એક એક છેલ્લું બે હાડી અને એક વાટકી દોણા લ્યો હા મળી જા હવ હવ ચાલુ કરો હે પોચ 25 ના ઝઘડામાં મારો હીરો કોવાણો કચરામાં હા લો બાપુ નેકુ બાપુ હાલો પકડો જે તમારા હાડી બે હાડીઓ ને એક દોણા આપણે નક્કી કરે વાટકી હાલો લો ગઈ રહ્યો ગઈ છે હેડ વન કર ચમ બાપુ હા હેડ વન કરો ચમ પણ અલે આ તારામાં ને અમારામાં તો ફરક છે ચમ તા અમે મજૂરો કરી ખાઈએ છીએ. અમે મજૂરી કરીને ખાઈએ તમે છીએ, તો ભીખ માગીને તમે તો કહેતા હતા કે હું બે હાડીઓ આલ્યો ને વાટકી દોણા આલ્યો ને. એટલે મકાન માલિક બહાર જાય દેખાતું નહીં અલ્યા તમારા જીવનમાં ધૂળ પડે તમારા જીવનમાં એટલે હું કીધું ઉપલે હાથ પછાડી કાઢજે ઉપડે કાયમ જિંદગી મજૂરી કરતા રહેજો ને મજૂરી કરજો આખી જિંદગી મજૂરી જ કરજો લાઈન એક બૈરા પેલું જીવનમાં તમારે નહીં થાય. ઉભો રે, ઉભો રે. ઉભો રે નાહી ગયો નાહી જો ને ઉભો રે બરડો લાલ થઈ ગયો તો હં. તાણ જોમે જોમાં પાડ દેવો તો ઓહો લે હળો તાણ હવે કોમ કરવું પડશે હો ને થોડું પણ હા, મજા આવી ગઈ હા. હો ને મોજ આવી જાય ફિનિશિંગ કરી દઈએ પેલો જોડે તો ખોટો જી આવ્યો હો એવાને તો જિંદગી મારા કરતી પ્યાલ છે હો. એ ભગવાન મેં કીધું મારી જિંદગી જ આવી છે પણ મારા કરતી જિંદગી જેલી હો પેલો એવા કરતી હું સારું જીવું હજી 500 રૂપિયા કમાઈ ગયો બે માં દોણા લઈ ગયો મારી જિંદગી બહુ સારી વાના કરતી હો ઓ બાપુ ના વાંચ્યો લાગતા ના બાપુ જે મળે પોચ પછી હાલો પોચ પછી વાટકી દોણા હાલ તો એ તાર જેવો જ છું ઘર વગરનો સમજ્યું ડોશી તાળું મારીને આવી જશે ખેતરમાં કારણ મારા મલક મને એવું લાગ્યું કે તમે તાળું વાખવા દે વળી કીધું વાસી ચોક જતા હોય તો કીધું કોઈક હાલતા જ મને હું એ વિચાર જ કરું છું પણ હવે શું કરવું મારે કે ખેતરમાં જાઉં કે ઘેર રહું કહું કરવું એ ખબર પડતી નહીં એટલે ડોશી આ તો વાર લાગશે બાના હવે ટાઈમ તો થઈ ગયો છે આવતો નથી ડોશી ખેતરમાં અહીં તો એટલે લગભગ તો હવે ખેતરમાં અહીં નીકળી જાય છે હું બાપુ મોટું ઘર સારું ઘર મારી મોટી આશા લઈને આવ્યો તમારા ઘેર હું ઓહો ભાઈ ઘર તો બરાબર છે બનાવ્યું છે પણ આ ઘર બંધ છે બરાબર કારણ કે આ દુનિયામાં તમારા જેવા તો ભાગ્ય જ મળી ના ના ભાઈ એવું ના હોય બધાય બાપુ હું કેટલી જગ્યાએ ફરીને આવ્યો અરે તાર ધંધો જ ફરવાનો હોય ને યાર
એટલે તું ફરે. કારણ કે તમારો બાપુ ગામમાં વટ લાગો, એ તો ભાઈ આપણે જેવા રહીએ એવો વટ હોય. કારણ કે તમારું ગામમાં હેઠતું એવું લાગે, બહુ હેઠતું લાગે. હેડે ભાઈ અત્યારે ઇજ્જત કમાવી કોઈ જમતમ વાત નહીં. કારણ કે તમારું સકલ તમારું મોઢું કઈ આલો. હા પણ હાલ ઘર બંધ છે એટલે આપણે ખાલી શકલે કોઈ કહે એમ નહીં. નહીં બાપુ, આપણે ખાલી મોણ જોઈ લઈએ ને, હા. મોણ જોઈ લઈએ એટલે મને ખબર પડી જાય કે આ મોણ બાપુ કેટલામાં છે. આવો. હા શું કરો? આવો. બાપુ જય માતાજી. ચાંદનો ભાઈ નીકળ્યો હારે. એ ધંધો છે ફરવાનો. પેલા આપણા ઘેર આવ્યો તો પેલું બાજુ એમ આ બાપુએ ઘણું હાલ્યો. તો બસ ચાણા બાપુ બધા બાપુ એક જ છે બધા સાતો જુદા છે આયા. એમના બાપુ એમનો ચેલું પૂન મળશે એમને ખબર છે. હા, એમને ભાઈ. કેટલા હાસી હાલે એમની. બાપુ તમારે તો લીલી વાડી ઘેર ફરવા ગાડી હોય, અને બાપુ તમારે તો બહુ મોટો તબેલો બાપુ. તમારી વાડી જોઈને મને ખબર પડે બાપુ. એટલે આ કાળી મજૂરી કરી છે ને બધી મહેનત કેટલી કરવી પડે તાણા તબેલાના ઘર બેસે નહીં તમારે જેમ ફરીને ભેગું કરવાનું. એ બાપુ મજૂરી તમારી પણ રોમા ધણીની બાપુની દયા હોય બાપુ તો જ આ બધું થાય. મહેનત વખત તો ચોઈ દયા થવાની. અમારા જેવા કોઈ આયા હોય આ તો મહેનત કરવી પડે ને. મજૂરી કરવી પડે. અમારા જેવા કોઈ આયા હોય એને પોચ પછી હાલ્યા હોય ને તો જ આ બધું થાય. આવી લીલી વાડી ના લીલી વાડી કોઈને ના થાય તારે. એ વાત તો સાચી હે. કારણ કે આ કાળો કળજુગ ચાલે બાબુ હો. એ બરાબર છે પણ આ તું શરીરે અટ્ટો કટ્ટો પહેરવાન મજબૂત માણસ છે અને આ તું ઠેલું લઈને માગે તને શરમ નહીં આવતી? બાપુ મારી કહાની બહુ લોબી બાપુ, હું કહેવા જાઉં ને હા. તો કહાની પૂરી થાય એમ નહીં. ચમ કારણ કે મારે કિડની ફેલ છે. અને એટલે તું ભણેલો ગણેલો નહીં? ભણેલો ભલે કિડની ફેલ છે. ડોક્ટરે ના પાડી કે મજૂરી કરવાની નહીં, તારે મજૂરી બહુ નહીં કરવાની. એટલે ભાઈ કિડની ફેલા ને તો કેટલી નાખી બે ને ગલ્લો કરે એમાં ચાલશે. એમાં તો મહેનત કરવાની ચા ચાલવું ને આમ કરે. કિડનીમાં બાપુ પૈસા જોઈ એમની એમ થાય. એટલે ભાઈ રોજ 300 એરિયા રોકડા કમાતા હોય બરાબર. અત્યારે તમે તમે 3 મણ દોણા તો તમે લઈ જતા હશો કે નહીં આખા દાડાના? સાઈનમાન બાપુ મરતા હોય તો ના, હારું કહેવાય. ભાઈ આ માગણાની આદત પડી ગઈ હોય આવી રીતના આપણે દાળ લે તમે વી આલો. અરે 1000 નો દાડો પાડીને જોય કેટલી ઉકા નાખી ગયો એટલે કિડની ફેલ થઈ જાય. કેટલી નાખતા નહીં ને એટલે બાપુ કશું કોઈ વધારે હેડે બાપુ. આ ઘર હેડે, ઘર ખર્ચો હેડે, એનાથી વધારે કોઈ ના મળો આમાં. એટલે ભાઈ અમને ખબર છે માગણાની તો શું કેવું ભાઈ. મહેનત કરવાનું રાખો યાર, મહેનત કરવાનું રાખો. બાપુ મહેનત તો કરી, આ ઘેર ઘેર ફરીએ બાપુ, એટલી મહેનત કરી. એટલે એમને આ ધંધો તારો તું જાતે કર્યું છે કે તારો બાપ દાદાનો છે લે? બાપુ આ તો બાપ દાદાના પેઢીઓથી હેડ્યું આવો બાપુ. આ એના બાપ દાદા હમનું ખવડાવ્યું છે ને આ એમાં કિડની ફેલ થઈ જાય. બોલો શું કેવું તમારું? એ 100% વાત સાચી. બાપુ અમે જેવું ખબર કિસ્મતમાં કિસ્મત શું કરે લે? વાત છે બાપુ. અરે કિસ્મત શું કરે લે એમાં? આ વી ભેંસો હાચવીએ છીએ બરાબર એ અમારે તો કોઈ કિડની ફેલ નહીં. ઓ બાપુ જે તકદીરમાં બાપુ લખ્યું હોય ને એ થાય જ બાપુ. એવું બધું ખોટું છે ભાઈ તારી માન્યતા. હે માન્યતા ખોટી છે. મહેનત કરવાનું રાખો. જેવું કરમ આપણે કરીએ ને એવું ભોગવવું પડે છે તારી. અને આવો આવો ધંધો તમારા છોકરા ના શીખવાડતા પા ભણાવજો ને કોઈક શીખવાડજો. લે બાપુ જે મળે હાલો પછી જે મળે. હાલ તો તને કેવું દેખાય છે ભાઈ કારણ? હાલ તો બાપુ માજી ઘેર લાગતો નહીં પણ હા તે કશું નહીં, જે દક્ષિણ આવ્યું હોય હાલો. દક્ષિણામાં હાલ અમે હે ને બધું અંદર જ છે કોઈ બહાર નહીં દક્ષિણામાં એટલે તમે વાટી થતા સારું. એક સલાહ આલું તમને. હા મારા તો 2000 રૂપિયા લઈ જજો તમે અને ખુદનો ધંધો કેટલી બીટલી નાખીને બેહો પણ આ ધંધો છોડજો. સાચી વાત છે. જો બધી ખાસો યાર માગીને તો બાપુ એના જેવું એક નહીં, રોમાધણીની દયા બાપુ. તમે લઈ જજો કાલ આવજો આપડા તો અને સામાન ભરીને ધંધો ચાલુ કરો. કેટલી અરે 2000 નો ઉપયોગ પાછો હમો કરજો હો, હવળો ના કરતો. ના ના બાપુ તમે કીધું બાપુ એક દાડો તો પછી આવજો. ચાની લારી કરું તો બાપુ તમે મારી ચાની લારી ઓટો મારજો કોક દાડો. હા જરૂર ચોક્કસ મારીશું પણ ભૂલ ના થાય. ના ના બોલું બાપુ, વાત પતી કીધું એટલે. બસ તું તારે હવે કાલ ફરતો ફરતો આવજે ને 2000 લઈ જજે તો હાટ. લે હું નીકળું બાપુ. અને 5 રૂપિયા તો હાલો પાર્લેજી ખાતો દઉં. બોલો પણ શું કહેવાનું? હાલ સલાહ આલી તો એની આદત જતી નહીં. આ માગણાની આદત ના જાય. દાદા હું નીકળું બાપુ, નહીં 5 રૂપિયા નહીં મળે? એટલે 2000 ની વાત કરો. કાલ નહીં કીધું 2000 રૂપિયા લઈ જાઓ ના માગવાનું છોડી મેલો. હા લેડો બાપુ લેડો તાન. જાઓ શાંતિથી જય શ્રી કૃષ્ણ આવજો. હા જય શ્રી કૃષ્ણ. તો બાપુની દયા. 5 રૂપિયા હાલવા તાકાત નહીં, 2000 ની વાતો કરી અંકે કાલ આવીને 2000 લઈ જજે. હવે મને જ લાગે એના ઘેર જ ફૂંચી ખાવા કોઈ નહીં.
અને આજીવન એટલે આજીવન શું કરવાનું કયો મફતની સલાહ ઠોક ઠોક કરી અને મને કી ચાની કેટલી બનાવી દેજે 2000 આલ્યો એટલે પણ 2000 લઈને કરું હું આ આખા દાડાના હું ફરું 10-15 ઘર ફરું તો મારે 1500-1000 રૂપિયા દોણા થઈ જાય તો મારા ધંધો લે કરો પણ કોઈક આવે ને રાહ જોઈને બેહું ચાની કેટલી લઈને બેહેરું કોઈ ઘરાક આવે ને ચા મેલું ને કહું તાણી 5 રૂપિયા ભાડું આ ધંધો બરોબર મારતો અને આજીવન ને એ મફતની સલાહ ઠોક ઠોક કરી બીજું કોઈ કરતા નહીં આ કશું આલી નહીં આલતા જ નહીં 5 રૂપિયા આલવા નહીં આલવામાં ખાલી પાડવા સલાહ ઠોક ઠોક બીજું કોઈ હોય જ નહીં શું કરવાનું